ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળ આપણે સંત કબીર અને સંત રવિદાસ વિશે જોઈ ગયા. હવે આપણે ગુરુ નાનક વિશે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ કે ગુરુ નાનક એક શીખ ધર્મના સ્થાપક હતા. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા કે એકતા ફેલાવવામાં તેમનો મહત્વનો ફાળો હતો. એમનો શિષ્ય શીખ કહેવાતા. ગુરુ નાનકના શિષ્યને શું કહેવાતા હતા? શીખ કહેવાતા હતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. ગુરુ નાનકનો ધર્મ ગ્રંથ કયો? તો ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. સવાલ પૂછાય કે ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંત કયા કયા? તો કે તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ એ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંત હતા. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી છે. કે તુલસીદાસે કયા કયા ગ્રંથોની રચના કરી? તો રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે કે જ્યારે રચના કરી હતી ત્યારથી લઈ અને આજના સમય સુધી રામચરિતમાનસ છે તે એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો પણ અનન્ય ફાળો છે. ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવા એટલે કે પ્રજાને ભક્તિરસમાં ડૂબાડી દેવા. કોઈ એવો રસ પીવાનો નથી આવતો કે જેમાં ડૂબાડવાના, એવો રસ નહીં, પરંતુ ભગવાન સાથેનો પ્રેમ સંબંધ. તેનો સમય કયો હતો? તો કે 15મી સદીમાં. કયા? નરસિંહ મહેતાનો ફાળો. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં જે મદદ કરવા માટે જે સંત હતા તે 15મી સદીમાં થઈ ગયેલા અને તે સંતનું નામ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો સમયગાળો તો કે 1412 થી 1480 સુધીનો અને તે ગુજરાતી ભાષાના આદિકવિ તરીકેનું સ્થાન ધરાવતા હતા. નરસિંહ મહેતા છે તે ગુજરાતના આદિકવિ તરીકેનું સ્થાન ધરાવતા હતા અને તે મૂળ તળાજા ભાવનગરના હતા. ક્યાંના હતા? તળાજા ગામના ભાવનગર જિલ્લાના હતા કે ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં રહેતા હતા. ત્યાર પછી તે જુનાગઢ આવી વસેલા. ક્યાં આવી વસેલા? જુનાગઢમાં આવીને વસેલા હતા અને તેમણે ત્યાં જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત્યાએ લોક જન સમાજ ઉપર ઊંડી અસર કરી હતી. કે તેણે ભક્તિપૂર્ણ કાવ્યોની રચના કરી અને પ્રભાત્યાએ એક લોક જન સમાજ પર ઊંડી અસર કરી હતી. કે તે પ્રભાતિયાઓ પણ ગાતા હતા કે તે સવારમાં જે વહેલા ગાવામાં આવે છે. પછી તમે સવારમાં મૂવીના ગીત શરૂ કરીને બેસો, હું પ્રભાતિયા ગાઉં છું, તેને પ્રભાતિયા કહેવાય નહીં. પ્રભાતિયા કોને સંબોધીને ગાવાના હોય છે? તો પ્રભાતિયા ઈશ્વરને સંબોધન કરી અને ગાવાના હોય છે. મોબાઈલમાં યુટ્યુબમાં લખવું કે નરસિંહ મહેતાના પ્રભાતિયા તો આપણને એમાં ઘણા બધા પ્રભાતિયા જોવા મળે છે. તો એ સાંભળવા. એવો કોની પાસે ટાઈમ છે પ્રભાતિયા સાંભળવાનો? મૂવીના ગીત હોય તો મજા આવે, બીજા બધા ગીત હોય તો સાંભળવાની મજા આવે, પરંતુ ક્યારેક ક્યારેક પ્રભાતિયા પણ સંભળાય. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય છે. નરસિંહ મહેતાનું લોકપ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ ભજન છે તે દરેક વિદ્યાર્થીએ ઘરે સાંભળવાનું છે. આખું ભજન સાંભળવાનું છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પર પીડાઈ જાણે રે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. કે તેઓ સંસારિક સુખ હતું તેના પાસે, પરંતુ સંસારના રંગોથી પર હતા. તેને સંસારનો રંગ લાગ્યો હતો નહીં. તો સર એને કયો? લાલ, પીળો, કેસરી, ગુલાબી કયો રંગ લાગ્યો હતો? એવા કોઈ રંગ લાગ્યા હતા નહીં, પરંતુ તે ભક્તિના રંગથી રંગાયેલા હતા. ઈશ્વર સાથેના પ્રેમથી રંગાયેલા હતા. તેમણે છૂટછાટ તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેમણે છૂટાછેડા
છૂટ તથા જ્ઞાતિભેદોનો શું કર્યો હતો? વિરોધ કર્યો હતો. કે જે વ્યક્તિઓ વચ્ચે, જ્ઞાતિઓ વચ્ચે જે ભેદભાવો છે તેનો પૂરેપૂરો તેણે વિરોધ કર્યો હતો. અને નરસિંહ મહેતા છે તે સૌના ઘરે, કે દરેક વ્યક્તિના ઘરે ભજન કરવા જતા હતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. સર, હરિનો જન એટલે શું? કે હરિનું ભજન જે વ્યક્તિ કરે છે, જે વ્યક્તિ હરિનું ભજન કરે છે, હરિ એટલે શું થાય? ઈશ્વર. અને જન એટલે વ્યક્તિ. તો ઈશ્વરનો વ્યક્તિ હતો, કે ભગવાનનું ભજન કરનાર તેમના મન ભગવાનનો વ્યક્તિ હતો. પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન. કે ભગવાન છે તો કોઈ પક્ષપાતમાં માનતા નથી, અથવા તો કોઈ પક્ષમાં નથી. સમદ્રષ્ટિને સર્વ સમાન, કે ભગવાનની દ્રષ્ટિમાં દરેક વ્યક્તિ સમાન છે. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. કે તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા શું કહ્યું? કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. અને તેમનું જીવનનું આનું ઉત્તમ ઉદાહરણ હતું. કે તેમનું જીવન એ આનું એક ઉત્તમ ઉદાહરણ હતું. કે શ્રી કૃષ્ણની ભક્તિ, નરસિંહ મહેતા જીવ્યા ત્યાં સુધી શ્રી કૃષ્ણની ભક્તિ કરી હતી, અને તેને જે આપત્તિઓમાંથી પોતાનું જીવન તેણે ગુજાર્યું તે એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. અને તેમના પદો પ્રભાતિયા તરીકે પણ જાણીતા છે. નરસિંહ મહેતાએ ખૂબ જ સરસ પ્રભાતિયા પણ લખ્યા છે, અને ખૂબ જ સરસ કાવ્યોની પણ રચના કરી છે. ત્યારબાદ હવે મીરાબાઈ એક કવિયત્રી તરીકે જાણીતા હતા. કવિયત્રી તરીકે જાણીતા હતા. તે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. કે રાજપૂત રાજકુમારી મીરાબાઈ કોના પુત્રી હતા? તો કે મેળતા રાજવીના પુત્રી હતા. તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. મીરાબાઈના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. શ્રી કૃષ્ણને મીરાબાઈ કયા રૂપમાં પૂજતા હતા? એવો સવાલ પૂછાય તો કયા રૂપમાં? ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા. મીરાબાઈ એક કૃષ્ણ ભક્ત કવિયત્રી હતા, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદોની રચના કરી હતી. કે મીરાબાઈએ કઈ ભાષામાં પદોની રચના કરી હતી? તો ગુજરાતી અને હિન્દી પદોની રચના કરી હતી. તેમણે રચેલા પદ નરસિંહ મહેતા અને કબીરના પદની જેમ લોકપ્રિય હતા. મીરાબાઈના પણ ઘણા પદો, ઘણા કાવ્યો છે તે યુટ્યુબ ઉપર અવેલેબલ છે, તો એ પણ સાંભળવા. તેમણે રચેલા પદ નરસિંહ મહેતા અને કબીરના પદની જેમ લોકપ્રિય છે. આવા જ એક સંત સુરદાસ હતા. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. કે સંત સુરદાસ છે તે કોના શિષ્ય હતા? તો કે વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. તે આપણને નીચે આપેલા છે. કે અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. કે અખિલ બ્રહ્માંડનો એક જ તું હરિ, કે આખા બ્રહ્માંડનો એક જ ઈશ્વર છે. કોને સંબોધન આપ્યું છે? કૃષ્ણ ભગવાનને આપ્યું છે. કે અખિલ બ્રહ્માંડનો એક જ તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. કે તારા રૂપ અનંત છે, કે અનંત રૂપમાં તું બધાને દર્શન આપે છે. દેહમાં દેવ તું, કે શરીરમાં તારું દેવનું સ્થાન છે. તેજમાં તત્વ તું, કે તેજ તારું તત્વ જેટલું છે. અને શૂન્યમાં શબ્દ થઈ, અને નાનામાં નાનું તારું રૂપ શૂન્ય જેવડું છે. એમાં પણ તું શબ્દ થઈ અને વ્યક્તિ તને વાંચી શકે છે. ત્યારબાદ બીજી પંક્તિ છે કે મુજ અબળાને મોરી મીરાતબાઈ. કોના વિશે? મીરાબાઈ વિશે વાત કરવામાં આવી છે. અને મીરાબાઈ કોને સંબોધીને પંક્તિ રચી છે? તો શામળો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને રચી અને આ પંક્તિ લખી છે. કે મુજ અબળાને મોરી મીરાતબાઈ, શામળો ઘરેણું મોર સાચું રે. મીરાબાઈ કે પ્રભુ ગિરધર નાગર, હરિને શરણે જાશું રે. કે મુજ અબળાને મોરી મીરાતબાઈ, કે હું કન્યા, હું મીરાબાઈ, શામળો ઘરેણું મારું. કે શ્રી કૃષ્ણ ભગવાન છે તે મારું ઘરેણું છે. કે મીરાબાઈ કે પ્રભુ ગિરધર
નાગલ કે મીરાભાઈ ગિરધર ગોપાલના રૂપમાં તેને પૂછતા હતા અને ગિરધર ગોપાલ એટલે હરિને એટલે કે ગિરધર ગોપાલના શરણે જાશુ રે. આ મીરાબાઈ રચિત પંક્તિ છે. ત્યારબાદ હવે આપણે જ્ઞાનેશ્વર મહારાજ વિશે વાત કરીએ કે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. કે ઉત્તર ભારતમાં જે ભક્તિ આંદોલન ચાલતું હતું તે જ રીતે ઉત્તર ભારતમાં પણ ચાલતું હતું, એટલે કે મહારાષ્ટ્રમાં ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. કે મહારાષ્ટ્રમાં જે ભક્તિ આંદોલન ચાલતું હતું તેનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો કે પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. શ્રી ગણેશ કરવા એટલે આપણે આગળ પણ મેં કીધું કે શું આંદોલનની શરૂઆત કરવી. જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. કે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી? તો કે જ્ઞાનેશ્વરે કરી હતી. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપર ટીકા એટલે કે ભગવદ્ ગીતા ઉપરની એક બુક લખી હતી જેનું નામ શું હતું? જ્ઞાનેશ્વરી હતું. શું હતું? જ્ઞાનેશ્વરી નામની તેણે બુક લખી હતી અથવા તો ગ્રંથ લખ્યો હતો. ત્યારબાદ છે નામદેવ કે નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે ચાલતા હતા. કેવા માર્ગે? અધર્મ માર્ગે, ખરાબ માર્ગે ચાલતા હતા. પરંતુ સાચી વાત સમજતા ભક્તિનો બોધ થતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા. ત્યારબાદ અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાય છે. કે નામદેવ છે તે સૌપ્રથમ અધર્મ માર્ગે ચાલતા હતા. ત્યારબાદ તેને ધર્મનો બોધ થયો, ધર્મનું જ્ઞાન મળ્યું. ત્યારબાદ તે ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના એક મહાન સંત તરીકે જાણીતા થયા હતા. ત્યાર પછી એકનાથ કે એકનાથની વાત કરો. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. એકનાથ છે તે પણ એક મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમણે કયો વિરોધ કર્યો હતો? કે ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો. એકનાથે ઉચ્ચ નીચ અને નાત જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો. તેઓ સૌને સમાન માનતા હતા. કે તેઓ દરેક વ્યક્તિને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તુકારામ ક્યાંના સંત કવિ હતા? તો કે મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા હતા. કે તેમણે જે અભંગો રચેલા, તેમણે જે પંક્તિઓ રચેલી હતી તે ખૂબ જ જાણીતી હતી. જે પદ હતા તે ખૂબ જ જાણીતા હતા. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. કે સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ કોણ હતા? તુકારામ. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. કે જેણે સાંસારિક સુખ માણ્યું છે તે અને જે સંત તરીકે સંસારમાંથી જેણે મુક્તિ લઈ લીધી છે તે બંને જીવનને જોડવાનો પ્રયાસ કરતા હતા. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. એવો સવાલ પૂછાય કે તુકારામે કયા ગ્રંથની રચના કરી હતી? તો કે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. ત્યારબાદ છે મધ્યકાલીન સંતોનો સમયગાળો અને સૂફી આંદોલન. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. આજે અહીંયા સુધી આપણે જોયું. ઘણા બધા આપણે સંતો વિશે અને ભક્તિ આંદોલન વિશે અહીંયા હવે માહિતી આપણી પૂરી થાય છે. હવે આપણે આગળ સૂફી આંદોલન વિશે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ચલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.